આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા નાના મોટા કામ સરળ થઈ જશે, તમારી મહેનત અને સમય પણ બચી જશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. શર્ટને આપણે પ્રેસ કરતા હોય ને તો કોઈને આપણે જે નવી છોકરીઓ હોય શીખતી હોય આ રીતે ઇસ્ત્રી કરતાં વધારે ન ફાવતું હોય તો તેના માટે આ સરસ આઈડિયા છે. આ રીતે આપણે છે ને તેને સેટ કરવા માટે આ રીતે ઉપર છે ને કોઈ પણ ચોપડી આપણી પાસે હોય ને, બાળકોની ચોપડી ના હોય તો પુઠ્ઠું પણ રાખી શકાય. આ રીતે પાછળના ભાગે રાખી અને આ રીતે તમે ઘડી કરશો ને ઇસ્ત્રી કર્યા બાદ તો ખૂબ જ સરસ ફટાફટ થઈ જશે અને ફાવશે પણ આપણને. એમને એમ કોઈને ના ફાવતું હોય તો આ રીતે ટ્રાય કરી શકાય. ઉપર પુઠ્ઠું કે આપણે આ રીતે ચોપડી રાખીને ખૂબ જ સરસ ઘડી જરાક વારમાં જ થઈ જાય. જો આ રીતે સેટ થઈ જાય અને કરચલી પણ ના રહે અને વાર પણ ના લાગે. તો આ રીતે કરી શકાય. જો ખૂબ જ સરસ ઘડી આપણે થઈ ગઈ અને ત્યાર પછી આપણે જે પણ પુઠ્ઠું કે આપણે ચોપડી રાખી હોય ને તેને ઉપરથી આ રીતે કાઢી લેવાની. જો તમને બતાવું છું ને એ રીતે. તો આ રીતે આપણે ઘણા બધા શર્ટ ઇસ્ત્રી કરીને સેટ કરી શકાય. ખૂબ જ સરસ તેની ઘડી થશે, વિખાશે પણ નહીં અને કરચલીવાળું પણ આપણે શર્ટ ના થાય. જો તો આજના આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. સારા લાગ્યા તો લાઈક કરજો. તો જો આ રીતે ક્યારેક છે ને આપણે લસણ લઈ આવે ને તો ખૂબ જ નાનું આવી જાય છે અને આપણે છોલવામાં ખૂબ જ તકલીફ પડે, ખૂબ જ ટાઈમ ખરાબ થાય. તો તેના માટે છે ને લસણને આ રીતે તેની ગાંઠ લઈ લેવાની અને ઉપરથી આપણે ડુંગળીની કરીએ ને એ રીતે જરાક ઉપરનું ભાગ કટ કરી લેશો ને તમે તો તમારે હથેળીથી જે આપણે ભાંગીએ ને એ રીતે ભાંગવું નહીં પડે. જો આ રીતે તમે કરી લેશો એનું જે મૂળ હશે ને એ જ કપાઈ જશે. એટલે આ રીતે છૂટું પડી જશે બધું જ. લસણની કળીઓ આપણે છે ને એક પ્લેટમાં છૂટી કરી લેવાની અને આ રીતે છૂટી થઈ જાય ને ત્યાર પછી આપણે શું કરવાનું કે ગેસ આપણે ચાલુ કરી લઈશું અને આ રીતે કોઈ પણ કુકર લઈ લેવાનું. જો આ રીતે ગેસ ઉપર કુકર મૂકીને તેમાં છે ને થોડુંક પાણી ઉમેરી દઈશું આપણે. અડધો ગ્લાસ જેટલો જ, આપણે વધારે પાણી નથી નાખવાનું. અને ત્યાર પછી લસણની કળીઓ આપણે જે અલગ કરી છે ને તેને એક બાઉલમાં આ રીતે નાનો વાટકામાં કે રાખી દેવાય. તમારે વધારે પ્રમાણમાં લસણ હોય ને તો પણ તમારે એક ડબ્બામાં સ્ટીલનો કોઈ પણ હોય એને રાખી અને ત્યાર પછી છે ને ઢાંકણને બંધ કરી દેવાનું. આપણે કુકરનું ઢાંકણ સરસ બંધ કરી અને આપણે ખાલી પ્રેશર આવવા દેવાનું. જો આ રીતે 2-3 મિનિટ જ રાખવાનું છે, વધારે આપણે સીટી કે કંઈ નથી વાગવા દેવાની. ત્યાર પછી ગેસ ઓફ કરી દઈશું આપણે અને આ રીતે આપણે જે ઢાંકણ રાખ્યું છે ને તેને કાઢી લઈશું અને તેને છે ને એક પ્લેટમાં આપણે આ રીતે જો નાખી દઈશું આપણે. તો આ રીતે તમે કરશો ને તો તમારે લસણ એક જ સેકન્ડમાં આ રીતે ફોલાઈ જશે. જો ગમે એટલું પણ તમારે ક્યારેક વધારે પ્રમાણમાં પણ આપણે ફોલીને રાખતા હોઈએ ઘરમાં, આપણે કામમાં હોય ને ફટાફટ આપણે રાંધવું હોય તો જો આ રીતે તમે કરી શકો ટ્રાય. ખૂબ જ સરસ આઈડિયા છે. તમારે બધા ફોતરા જો એમને એમ નીકળી જશે. તમે કદાચ આ રીતે કરશો કે પછી રૂમાલ છે ને આપણે કોઈ રૂમાલ લઈ લેવાય કે કોઈ મસોટામાં આ રીતે કરીને તમે આમ ઘસશો ને જરાક હળવા હાથે તો તેનાથી પણ લસણની જે છાલ છે ને એ એકદમ સોફ્ટ થઈ ગઈ. આપણે કુકરમાં રાખ્યું ને એટલે પાણીમાં, ગરમ પાણીમાં તો ખૂબ જ સરળતા પડશે. આ રીતે આપણે વધારે ફોલવું હોય તો આ રીતે ટ્રાય કરી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતે છે ને આપણે પડદા આપણે ઘરના જાળીના કે દરવાજાના ધોતા હોઈએ ને તો શું થાય, આપણે મશીનમાં ધોતા હોઈએ તો આ રીતે રીંગોમાં કટાઈ જાય અને નીકળી પણ જાય છે. રીંગો અલગ થઈ જાય છે તરત જ. આપણે રેડીમેડ લઈએ એટલે આ રીતે તેની નબળી હોય રીંગો. તો તેના માટે આપણે શું કરવાનું, ક્યારેય પણ મશીનમાં ધોતા પહેલાં આ રીતે આપણે ડાયરેક્ટ નથી નાખી દેવાનું. તેની રીંગોને છે ને પહેલાં તો આ રીતે ભેગી કરી લેવાની, બધી રીંગોને સેટ કરી લેવાની. આ રીતે ગોઠવીને એક ઉપર એક રાખીશું એટલે આ રીતે ગોઠવાઈ જશે. જુઓ. અને ત્યાર પછી છે ને આપણી પાસે જૂનું મોજું તો હોય જ છે ને ઘરમાં, તો બાળકોનું કે કોઈ પણ આ રીતે મોજું લઈ લેવાય અને જે આપણે રીંગ આ રીતે ભેગી કરી છે ને પટ્ટી તેને આ રીતે મોજું પહેરાવી દેવાય. જો આ રીતે ઉપરથી સરસ મોજામાં કવર થઈ જાય એટલે તમે મશીનમાં આ રીતે નાખી શકો. આપણે હાથથી ધોવાનું ક્યારેક આપણને શિયાળો આવ્યો એટલે કંટાળો પણ આવે તો આ રીતે મશીનમાં એડ કરી દઈએ ને આ રીતે મોજો પરોવીને તો આપણે છે ને આ રીંગ પણ ખરાબ ન થાય, કટાશે પણ નહીં અને કોઈ પણ રીંગ હશે પ્લાસ્ટિકની કે આ રીતે મેટલની તો તૂટશે પણ નહીં. અને જો તમારે જાડા પડદા હોય ને જે વધારે વેલ્વેટના કે વધારે જાડા પણ હોય છે પડદા તો મોજામાં ન આવે તો આ રીતે ઓશિકાનું જૂનું કવર છે ને તેમાં પણ આ રીતે નાખીને આપણે બાંધી લેવાની સરસ. તો તેનાથી પણ આપણે પડદા સરસ ધોઈ શકાય કોઈ પણ. જુઓ તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. આપણે હેંગર હોય છે ને જો આ રીતે આપણે ઘરમાં જૂના હેંગર તો હોય જ છે તો તેનો પણ તમને એક સરસ ઉપયોગ બતાવું છું. તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમને ગમશે પણ. તો આ રીતનું ત્યાર પછી છે ને આપણે જૂનું કોઈ પણ મોજું હોય ને તે આપણે લઈ લેવાનું. જો અમારી પાસે એક જ મોજું છે, ઢીલું થઈ ગયું છે, તેને આપણે આ રીતે હેંગરની એક સાઈડ આપણે પહેરાવી અને તેની ઉપર સરસ રબડ આપણે લગાવી દેવાનું એટલે નીકળે નહીં. તમારે જોઈએ તો બીજી બાજુ પણ લગાવી શકો મોજું, બંને બાજુ લગાવી શકાય. તેનો સરસ ઉપયોગ આપણે શું કરી શકાય, જો આ રીતે હવે ફર્નિચર આવે છે ને કબાટ કે પલંગ કે તો તેને પાયા નથી હોતા, નીચેના પાયા આ રીતે જમીન પર જ ચોટેલા હોય તો તેની નીચે જે જગ્યા હોય ને તેમાં આપણે સાફ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય. જો સાવેણી પણ ના જાય તેની અંદર. તો આ રીતે જો ઝાડા કેટલા બધા થઈ ગયા છે
તો તમે તેનાથી સાફ કરી શકો. ખૂબ જ સરસ આઈડિયા છે. અને આ રીતે આપણે જો બીજી પણ મારી કબાટ છે ને તેમાં એ રીતે જ છે જુઓ. તો હવે બધી કબાટો આ રીતે જ આવે છે. તો નીચે આપણે એ 2-3 દિવસે આ રીતે એકવાર સાફ કરી લઈએ ને તો આપણે વધારે કચરા પણ ના થાય. જો આ ઝારા થઈ ગયા છે, મેં અઠવાડિયા સુધી નથી કર્યું ને એટલે. આ રીતે આપણે પહેલાં કોરું કરી લેવાનું અને પછી ભીનું પણ આપણે આ રીતે લગાવીને બંને કચરા પૂતું આપણે થઈ જાય સરસ રીતે. તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઈક કરજો